આજરોજ નલિયા મધ્યે અંધજન મંડળ KCRC સંચાલિત આંખની હોસ્પિટલ અને દિવ્યાંગ બાળકો માટે ઉમ્મીદ બેન્ડ કેર અને ફિઝિયોથેરાપી સેન્ટર ખુલ્લું મુકાયું। આજરોજ નલિયા મધ્યે અંધજન મંડળ KCRC સંચાલિત આંખની હોસ્પિટલ તથા દિવ્યાંગ બાળકો માટેનું ઉમ્મીદ બેન્ડ કેર સેન્ટર અને ફિઝિયોથેરાપી સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું, જેમાં આ સેન્ટર પરમ પૂજ્ય શ્રી હરિદાસજી મહારાજના પ્રેરણાથી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા તથા વિશેષ શ્રીમતી વિજયાબેન નવીનભાઈ ચંદન સેન્ટરના દાતા તથા ડોક્ટર ભૂષણ પૂનાની જનરલ સેક્રેટરી અંધજન મંડળ અમદાવાદ તથા શ્રીમતી નંદિનીબેન રાવળ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી તથા શ્રીમતી વિમલબેન પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી અંધજન મંડળ તથા શ્રીમાન અરવિંદસિંહ ગોહિલ મેનેજર અંધજન મંડળ KRC ભુજ તથા શ્રીમાન હરેશભાઈ આયા દાતાશ્રી નલિયા તથા ડોક્ટર કશ્યપ ભુજ સાહેબ સિવિલ સર્જન કચ્છ ભુજ તથા NS ચૌહાણ સમાજ સુરક્ષા અધિકારી તથા ભાનુશાલી રામજી શિવજી ચાંદ્રા દાતાશ્રી ફિઝિયોથેરાપી સેન્ટર તથા ભાનુશાલી દિનેશ રામજી ચાંદ્રા તથા પરેશ વાલજી તથા તુષારભાઈ આયા તથા નવીનભાઈ ગજરા તથા ગોવિંદભાઈ ભાનુશાલી તથા જયંતિભાઈ સોની તથા અબ્દુલભાઈ મેમણ તથા નારુશેઠ તથા મુરજીભાઈ ગઢવી તથા અનુભા જાડેજા તારાચંદભાઈ ઠક્કર વગેરે મહાનુભાવ હાજર રહ્યા। આ સેન્ટર હરિદાસજી મહારાજની પ્રેરણાથી કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ। આ કાર્યક્રમ હતો જે અમારું ઉમ્મીદ સેન્ટરની જે શરૂઆત કરી છે અને ખાસ કરીને આપ પણ જાણો છો કે અહીંયા જો જે અબડાસાનો વિસ્તાર છે, લખપતનો વિસ્તાર છે કે બહુ બધા દિવ્યાંગો એવા છે કે જેને સર્ટિફિકેટ નથી, કોઈ યોજનાઓનો લાભ નથી મળ્યો। અને અમે જ્યારે સર્વે કર્યો ત્યારે 301 લોકોએ તો એવું કીધું કે ભાઈ આવું કોઈ પણ સેન્ટર નથી કે જ્યાં અમારા છોકરાઓને અમે ભણાવી શકીએ કે એને એજ્યુકેશન કે કોઈ તાલીમ આપી શકીએ। એની વાત અમે અમારા મોવડીઓ આ બધા વડીલોને કરી, દાતાઓનો સહયોગ મળ્યો અને આ સેન્ટરની શરૂઆત થઈ છે। હવે હું આશા રાખું છું કે આ સેન્ટરમાં વધુમાં વધુ દિવ્યાંગ બાળકોને સેવા મળી રહે, નિયમિત રૂપે લોકોના આંખની તપાસ થાય। આપણે જે મોતિયો મુક્ત અભિયાન જે અંધજન મંડળ ચલાવી રહ્યું છે સમગ્ર કચ્છમાં, તો એની સૌથી વધુ લાભ અબડાસા અને લખપતના લોકોને મળે। એક પણ વ્યક્તિ એવું ન રહે કે જેને મોતિયોના કારણે કે આંખની તકલીફના કારણે એમની આંખ જતી રહે। તો એ હવે આ સેન્ટરની શરૂઆત થઈ ગઈ છે અહીંયા, તો વધુમાં વધુ લખપત અને અબડાસાના લોકો આ સેન્ટરનો લાભ લેતા થાય અને મીડિયાના માધ્યમથી લોકો સુધી, માતા સુધી, દિવ્યાંગો સુધી આ મેસેજ પહોંચે એવી જ અમારી અભ્યર્થના છે। ખૂબ ખૂબ આભાર। આજે નલિયા મધ્યે જે અંધજન મંડળ અને એમના દ્વારા જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે તેમાં દાતાઓનો ખાસ આભાર માનું કે આપણે વિજયાબેન ચંદન એમનો પરિવાર તેમજ અમારા દિનેશભાઈ ભાનુશાલી તેમજ આપણા હરેશભાઈ અને અરવિંદભાઈ તમામ દાતાઓનો ખૂબ ખૂબ એમનો આભાર માનું છું। કારણ કે આ અબડાસા એટલે આપ બધા જાણો છો છેવાડામાં નલિયા તાલુકો કહેવાય અને ગામડા એનાથી પણ 50 કિલોમીટર 30 કિલોમીટર દૂર એ ભુજ જવું હોય તો 2 દિવસ પ્રોગ્રામ કરવો પડે, પછી કોઈ બરાબર વ્યવસ્થિત વ્યક્તિ એના ભેગી જાય ત્યારે બાળકો દિવ્યાંગ જન્મથી હોય છે, ઘણા બધા મોટી ઉંમરના પણ થઈ ગયા છે, તો એને ઘર બેઠે અત્યારે જે દિનેશભાઈ અહીંયા મકાન પોતાનું ખોલી આપ્યું છે અને એને કાયમ ધોરણે અહીંયા કને સારવાર બધાને બધા વિભાગની જે બીમારી હશે એને સારી રીતે ઘર બેઠે એના દિવ્યાંગોની સેવા થશે। એના માટે આ સંસ્થાનું અને તમામ મહાનુભાવોનું બધાનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ઘર બેઠે આ બધાને સેવા મળશે, એના લીધે આ બધાને એમના આશીર્વાદ પણ મળશે અને હું પણ એમના ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું અને આભાર માનું છું। ખાસ તો જો જોઈએ તો જે પરમ પૂજ્ય હરિદાસ મહારાજની જે એમની સોચ છે, એમને ચિંતા છે આ વિસ્તાર માટે, એમને ખાસ એમના સૂચનથી અને માર્ગદર્શનથી આ થયું છે। એના સિવાય કોઈ પણ કાર્ય હોય છે, અત્યારે ચારાની તકલીફ છે તો રોજ ગામોગામ એમનો તરફથી પણ અપાય છે। પછી આપણે કોરોના વખતે પણ મહારાજશ્રીનો કે ભાઈ કંઈ પણ કાચી મેં કે કેટલાય પણ ચોખ્ખું નથી, એ ખામી ના છે, એ ખાસ ધ્યાન રાખજા, તો મહારાજશ્રીનો પણ જેટલો આભાર માનો એટલો ઓછો। આજના અંધજન મંડળ અને નલિયાની અંદર પરમ પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજની પ્રેરણાથી ફિઝિયોથેરાપી સેન્ટર અમારા ગામના વરિષ્ઠ દિનેશભાઈ અને એમના પિતાશ્રીના નામે રામજીભાઈ શિવજી ચાંદ્રા પરિવારના નામે ફિઝિયોથેરાપી સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે। મહારાજશ્રીની પ્રેરણાથી આ સમગ્ર વિસ્તારની અંદર કોઈ પણ દિન દુખિયા માટે સેવા કરવાનું જ્યારે પદુરામ મહારાજજીની સમગ્ર આ વર્ષનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે ત્યારે આ કાર્યક્રમ દિનેશભાઈ દ્વારા નલિયા મુકામે રાખવામાં આવ્યો છે અને સમગ્ર
વિસ્તાર દિવ્યાંગો છે એમની સેવા થાય અને એમને જે સર્ટિફિકેટો છે એ પણ મળે અને 1 વર્ષ માટે આ સેવા અવિરત અહીં પરમ પૂજ્ય સંત શ્રી ઓદરામજી મહારાજ અને વાલરામજી મહારાજના આશીર્વાદથી અહીં શરૂ કરવામાં આવેલ છે. અને આજનો આ કાર્યક્રમ ખાસ વિશેષ આનંદ એટલા માટે છે, આ સેન્ટરનું ઉદ્ઘાટન અમારા પોતાના અને મહારાજશ્રીના જેમના ઉપર આશીષ છે એવા લોકલાડીલા ધારાસભ્યશ્રી પણ ઉદ્ઘાટન કરતા છે, એટલે ખાસ વિશેષ આનંદ છે. આભાર, ધન્યવાદ.